પેટ્રોલ ઓછું વાપરો, વર્ક ફ્રોમ હોમ કરો, ક્યાંક ફરીથી લોકડાઉન તો નહીં થશે ને? પ્રધાનમંત્રીએ સોનું ખરીદવાની ના પાડી, પણ હું સોનું ખરીદું એમાં દેશને શું ફરક પડે? ડોલરનો ભાવ વધે તો એમાં મને શું? હું ક્યાં ડોલર વાપરું છું? નમસ્કાર મિત્રો, થોડા દિવસો પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક એવું નિવેદન આપ્યું કે જેણે પૂરા દેશને ચોંકાવી દીધો. તેણે કહ્યું, 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, વિદેશ યાત્રા ન કરો, પેટ્રોલ બચાવો, વિદેશી સામાન ઓછો ખરીદો અને વર્ક ફ્રોમ હોમ અપનાવો. શું આ ફરી લોકડાઉન તરફ ઇશારો છે? ના, આ કંઈ બીજું જ છે. કહાની શરૂ થાય છે ઈરાન અને અમેરિકાના યુદ્ધથી. યુદ્ધના કારણે ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે આ સ્ટેટ ઓફ હોર્મુઝ રસ્તો છે શું? આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાનું લગભગ 27% દરિયાઈ કાચું ઓઇલ ત્યાંથી પસાર થાય છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના પ્રમુખે આ સંકટને ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક ઉર્જા સુરક્ષા પડકાર ગણાવ્યો છે. અને આની સૌથી વધુ અસર કયા કયા દેશ પર પડશે ખબર? ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા. આ 4 દેશો મળીને આ વિસ્તારનું 75% ઓઇલ અને 59% એલપીજી ખરીદે છે. મિત્રો, આંકડા સમજીએ તો સીન થોડોક વધારે ક્લિયર થાય. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ઈંધણ વિદેશથી આયાત કરે છે અને હોર્મુઝમાંથી ભારત પોતાનું 50% કાચું ઓઇલ, 60% એલએનજી અને લગભગ બધી જ એલપીજી એ રસોઈ ગેસ ત્યાંથી મંગાવે છે. પરિણામ એ આવ્યું કે એલપીજીના ભાવ વધ્યા, પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા અને રૂપિયો ડોલરની સામે તેના ઇતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. ડોલર અને રૂપિયાની વાત આવે ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે ડોલર સામે રૂપિયો નબળો પડે તો એમાં આપણને શું? આપણે ક્યાં ડોલર વાપરીએ છીએ? આનો જવાબ એ છે કે ડોલર આપણે નાગરિક તરીકે નથી વાપરતા, પણ સરકાર તો વાપરે છે ને. ભારત જે પણ તેલ, ખાતર, દવાઓ, ઇલેક્ટ્રોનિક બહારથી ખરીદે છે એ તમામ ડોલરમાં ખરીદે છે. જ્યારે પણ રૂપિયો નબળો પડે ત્યારે એ જ વસ્તુઓ માટે આપણે વધારે રૂપિયા ચૂકવવા પડે છે અને પછી મોંઘવારી વધે, જેની સીધી અસર એ સામાન્ય માણસના ખિસ્સા પર પડતી હોય છે. ભારત દર વર્ષે 174.9 અજબ ડોલરનું ઓઇલ અને 72 અજબ ડોલરનું સોનું આયાત કરે છે. એટલે કે ઓઇલ અને સોનું આ બંને મળીને આપણી વિદેશી મુદ્રાનો એક મોટો ભાગ એ દેશની બહાર મોકલાઈ જાય છે. અને અત્યારે દેશની એ સ્થિતિ છે કે એક ડોલર બચાવવાની જરૂર છે. જ્યારે પણ કોઈ દેશની કરન્સી નબળી હોય અને આયાત બિલ વધી રહ્યું હોય ત્યારે સરકાર પાસે લગભગ 3 રસ્તાઓ હોય છે. કાં તો વ્યાજદર વધારો, વિદેશી મુદ્રાઓનો ભંડાર ખર્ચો અથવા તો જનતાને આયાત ઘટાડવાની અપીલ કરો. મોદીજીએ આ ત્રીજો રસ્તો પસંદ કર્યો અને આ માત્ર એક ભાવાત્મક દેશભક્તિ નથી, આની પાછળ એક મજબૂત આર્થિક તર્ક છે. અને આના કારણે રસોઈ ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ પહેલેથી જ વધી ચૂક્યા છે. હવે વાત કરીએ અસલી અસરની. જ્યારે રૂપિયો મજબૂત થાય ત્યારે પેટ્રોલ અને એલપીજીના ભાવ ઘટે છે. ત્યારે તેલ સસ્તું થાય છે, ત્યારે ટ્રાન્સપોર્ટ સસ્તું થાય છે અને તેનાથી શાકભાજી, દાળ, કરિયાણું દરેક વસ્તુ સસ્તી થાય છે. વર્ક ફ્રોમ હોમ કરવાથી તમારું પેટ્રોલ બચે છે, સમય બચે છે અને જે આ 1 વર્ષ માટે સોનું ન ખરીદવાનું કીધું એ પૈસા તમારી પાસે જ રહે છે. એનું રોકાણ કરો, બચાવો, એફડી કરો. આ ચેન રિએક્શન 140 કરોડ લોકોના નાના નાના નિર્ણયોથી શરૂ થાય છે. પણ આ બધું આટલી સહેલાઈથી નહીં થાય. આની સાથે સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તું કરવું પડશે, ઈવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું પડશે અને સૌથી મહત્વનું, ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક લાંબા ગાળાનો નેશનલ પ્લાન બનાવવો પડશે. પીએમ મોદીની અપીલને તમે ગમે તે સમજો, પણ આની પાછળનું સંકટ એ સાચું છે. સંકટનો સામનો માત્ર સરકાર નહીં કરી શકે. આપણે બધાને મળીને આપણી નાની નાની આદતોથી આ દેશના અર્થતંત્રને એક મોટો ટેકો આપી શકીએ એમ છીએ. દેશભક્તિ બતાવવા માટે ખાલી બોર્ડર પર જઈને નથી બતાવાતી. આવી નાની નાની આદતો બદલી અને દેશ માટે કંઈ કરીએ એ પણ એક દેશભક્તિ જ છે. એટલે કમેન્ટમાં જય હિન્દ અને બીજા શું શું ફેરફાર કરવા જોઈએ એ કમેન્ટમાં લખી દેજો. અને જો આ વિડીયોમાંથી 1% પણ સાચી માહિતી મળી હોય તો આ વિડીયોને હાઈપ કરી દેજો. તમારા એક હાઈપથી પણ અમને આવા વધારે વિડીયોઝ બનાવવાનું મોટિવેશન મળે છે.